અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલાની ભૂલપણનો ગેરલાભ ઉઠાવી અજાણ્યા ઠગે એટીએમ કાર્ડ બદલી ₹25,000 ઉપાડી લઈ રફુચક્કર થઈ જવાના ગુનામાં સંડોવાયેલ ચોર ટોળકીના 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 2ની શોધખોળ હાથ ધરી હતી. અંકલેશ્વરના સંજયનગર વિસ્તારમાં રહેતી મંજુદેવી અનિલકુમાર પ્રસાદ ગત તારીખ 3 ડિસેમ્બરના રોજ અંકલેશ્વરના પિરામણ નાકા જીનવાલા સ્કૂલની પાસે આવેલ એક્સિસ બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા, ત્યારે તેણીએ એક અજાણ્યા યુવકને એકાઉન્ટમાં રહેલ બેલેન્સ જાણવા મદદ કરવા જણાવતા તે ઠગ યુવકે તેણીના ભોળપણનો ગેરલાભ ઉઠાવતા યુનિયન બેંકનું ઓરિજિનલ એટીએમ કાર્ડ બદલી તેણીને અન્ય સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનું ડુપ્લિકેટ એટીએમ કાર્ડ આપી પલાયન થઈ ગયો હતો. બાદમાં તે ઠગ યુવકે અન્ય એટીએમમાં જઈ તેણીના પિતાના એટીએમ કાર્ડનો ઉપયોગ કરી તેમાંથી 25,000 જેટલી રકમ ઉપાડી લઈ રફુચક્કર થઈ ગયો હતો. આ અંગેની પોલીસ ફરિયાદ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવવા પામી હતી. દરમિયાન અંકલેશ્વર પોલીસે હાથ ધરેલ તપાસ દરમિયાન 2 શંકબંધો ઝડપાયા હતા. તેઓની પૂછપરછમાં તેઓએ આ ગુનાની કબૂલાત કરી હતી. આ ગુનાને કુલ 4 ઇસમોએ અંજામ આપ્યો હતો.